હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો દાણેદાર પરફેક્ટ માપ સાથે ગુજરાતી મગજ બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મગજ બનાવવા માટે અહીં મેં સૌથી પહેલાં 2 વાટકી જેટલો બેસન લીધો છે અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલું છે. અહીં મેં બંને વાટકીનું માપ સરખું લીધું છે અને 1 વાટકી જેટલું ઓગાળેલું ઘી લીધું છે અને 1 વાટકી જેટલી દળેલી ખાંડ લીધી છે. 4 વાટકી છે એ સરખા જ માપની છે. અહીં તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો માપ સેટ કરી અને તમે બનાવી શકો છો. હવે અહીં લોટને મેં ચારીને મોટા વાસણમાં લઈ લીધો છે. હવે ધાબો દેવા માટે અહીં ગરમ કરેલું હુંફાળું 4 ચમચી જેટલું ઘી લીધું છે અને 5 ચમચી જેટલું હુંફાળું દૂધ લીધું છે. અહીં જો તમારી પાસે કરકરા લોટમાંથી બનાવવાના હોય તો આવી રીતના દૂધ અને ઘીનો ધાબો દેવાની જરૂર નથી. તો પણ તમારે જે મગજ છે એકદમ દાણેદાર બનીને રેડી થશે. અહીં મેં નોર્મલ જ બેસન લીધો છે, એટલે કે ચણાનો લોટ લીધો છે, તો એટલે હું ધાબો દઈ રહી છું. દૂધ અને ઘીનો ધાબો દેવાથી આ મગજ છે એકદમ દાણેદાર બનીને રેડી થશે. હવે લોટને આવી રીતના બંને હાથ વડે આવી રીતના મિક્સ કરી અને સારી રીતના આપણે ઘી અને દૂધનું મિશ્રણ નાખ્યું છે એને સારી રીતના મિક્સ કરી લઈશું. અને બંને હાથે તમે જોઈ શકો છો વિડીયોમાં, આવી રીતના આપણે લોટને સારી રીતના મિક્સ કરવાનું છે. હવે સરસ રીતના મિક્સ થઈ ગયા બાદ લોટને હાથ વડે આવી રીતના પ્રેસ કરી અને એને અડધી કલાક માટે આપણે ધાબો દેવા માટે રાખીશું. ધાબો દેવાથી મગજ છે એકદમ દાણેદાર બનીને રેડી થશે. મોહનથાળમાં પણ તમે સેમ આવી જ રીતના ધાબો દઈને બનાવશો તો દાણેદાર અને બનીને રેડી થશે. હવે આપણે અહીંયા અડધી કલાક માટે રાખીશું. હવે અડધી કલાક બાદ તમે જોઈ શકો છો લોટમાં છે સારી રીતના ધાબો આવી ગયો છે અને લોટ છે એકદમ દાણેદાર અને કરકરો બની ગયો છે. હવે એને કોઈ પણ ચારણાની મદદથી સારી રીતના ચારી દઈશું. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છે. જો તમે આ મગજ પહેલી વાર બનાવશો અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં તમારો મગજ છે એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો મગજ બનીને રેડી થશે. પણ પરફેક્ટ માપ હોવું જરૂરી છે. અહીં ઘરમાં રહેલી એક સરખી 4 વાટકીના માપ સાથે મેં લીધું છે અને તમને બતાવ્યું છે. 2 વાટકી ચણાના લોટની સામે 1 વાટકી ઓગાળેલું ઘી અને 1 વાટકી જેટલી દળેલી ખાંડ એ પરફેક્ટ માપ છે. એનાથી તમારે જે મગજ છે એકદમ મીઠો પણ નહીં અને એકદમ મોરો પણ નહીં, એકદમ ગુજરાત દેશી ભાષામાં કહીએ તો મોઢું ભાંગી ન જાય એ પ્રમાણે મીઠાશવાળો અને મધુરો મગજ બનીને રેડી થશે. હવે આપણે લોટ છે એ સારી રીતના ચરાઈ ગયો છે, તો તમે જોઈ શકો છો એકદમ કરકરો દાણેદાર લોટ આપણો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે લોટને આપણે ઘીમાં શેકી લઈશું. તો તેના માટે અહીં એક કડાઈમાં જે માપ સાથે તમને ઘી બતાવ્યું હતું એ જ માપનું ઓગાળેલું મેં ઘી લીધું છે અને આપણે જે લોટ ચારીને રાખ્યો છે તેમાં એડ કરી લઈશું અને પહેલેથી છેલ્લે સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ લોટને શેકીશું. વ્યવસ્થિત રીતના શેકેલો હશે તો લોટ જે આપણે જે મગજ છે એ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનશે. અને મીડિયમ ફ્લેમ પર જ એને સારી રીતના એને શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં થોડું એવું ઘી વધારે લીધું છે, એટલે એકદમ પોચો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવું બનીને રેડી થશે. અહીં આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ મગજને શેકી લઈશું. આ મગજ છે એ ખૂબ જ સરળ રીતે બની જશે અને તહેવારોમાં પણ તમે આ બનાવી શકો છો. સાતમ આઠમમાં તમે આ ચોક્કસથી આ બનાવજો. રાંધણછઠના દિવસે તમે આ રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરળ રીતે તમને આજે આ રેસીપી બતાવી રહી છું, નાની ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે. તો 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો ધીમે ધીમે લોટ છે એ ફૂલવા લાગ્યો છે અને થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. આપણે આ લોટને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવા દેવાનો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ તમે મોહનથાળને પણ ભૂલી જશો એવો ટેસ્ટી મગજ બનીને રેડી થશે. તો ફરીથી 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો મગજમાં દાણેદાર કણી પડતી દેખાય છે અને જે લોટ છે એ સારી રીતના ફૂલવા લાગ્યો છે.
હવે આપણે હળવા એકદમ આવી રીતના સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકીશું, જેથી લોટ છે એ સારી રીતના શેકાઈ જશે. હવે ફરીથી 5 મિનિટમાં તમે જોઈ શકો છો એનો હલકો એવો કલર ચેન્જ થતો દેખાય છે. હું તમને 5-5 મિનિટના અંતરે તમને આ લોટ શેકાતો દેખાડી રહી છું. હવે ફરીથી 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો મગજ માટેનું આ જે છે એકદમ વધારે ફૂલવા લાગ્યું છે અને હલકો એવો કલર ફરીથી ચેન્જ થઈ ગયો છે. હવે એને સતત એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, જેથી નીચે બેસી ન જાય. અને જ્યારે પણ તમે મગજ બનાવો ત્યારે કોઈ પણ ઊંડું, પહોળું અને જાડા તળિયાવાળું વાસણ હોય તેવું જ પસંદ કરવાનું, જેથી નીચે છે એ ચોંટી ન જાય. અને પહોળું વાસણ હશે એ તો આપણે મગજ હલાવવામાં પણ વાંધો નહીં આવે. હવે તમે જોઈ શકો છો મસ્ત થોડોક એવો બદામી કલર આવી ગયો છે અને ફરીથી 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો મસ્ત બદામી કલર આવી ગયો છે. હવે થોડી વાર માટે એને રાખીશું. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને મસ્ત બદામી કલરનો લોટ છે આપણો શેકાઈ રહ્યો છે. તમે ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. પહેલી જ વારમાં આ પરફેક્ટ માપ સાથે તમે બનાવજો, ખૂબ જ સરસ રીતના બનીને રેડી થશે. હવે અહીં આ સ્ટેજ ઉપર મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને 3 થી 4 મિનિટ માટે ગેસ બંધમાં જ આપણે આવી રીતના જે આપણો લોટ છે એને ચલાવીશું. ત્યારબાદ એક મોટા વાસણમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે એને થોડું એવું ઠંડુ થવા દઈશું. અને ચમચાની મદદથી આવી રીતના હલાવી લઈશું અને થોડુંક એવું ઠંડુ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી ઇલાયચી પાવડર નાખી છે. ઇલાયચી પાવડરથી ખૂબ જ એવો સરસ સ્વાદ આવશે. હવે આપણું આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે અને ઉપરથી બધું ઘી છૂટું થઈ ગયું છે. અને ઘી વધારે હોય તો કાઢવાની ભૂલ નથી કરવાની, એનાથી જ એકદમ પોચો અને આપણું મગજ બનીને રેડી થશે. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. મેં એક વાટકીમાંથી થોડુંક ચમચી 1 જેટલી ખાંડ રાખી છે. હવે એને ખાંડ એમાં એડ કરી અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં તમે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. તમને જેટલું ગળાશ જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો. આ 1 વાટકીથી 1 ચમચી જેટલું માપ મેં કાઢી લીધું છે. એ માપ છે એ પરફેક્ટ છે. બહુ મીઠો પણ નહીં અને એકદમ સાવ મોરો પણ નહીં, મધુરો કહેવાય ને સ્વાદમાં, એવો બનીને રેડી થશે. હવે સારી રીતના મિક્સ થઈ ગયું છે. અહીંયા એક થાળીમાં મેં પહેલેથી જ ઘી ગ્રીસ કરી લીધું છે. હવે તેમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ તેમાં ઉપરથી કોઈ પણ મનગમતા તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીં મેં બદામની કતરણથી ઉપરથી એડ કરી છે. અહીં હું થાળીમાં ઢારીને બનાવી રહી છું. અહીં જો તમારે મગજની લાડુળી બનાવવી હોય તો આ મિશ્રણને હજી વધુ વાર સાવ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. ત્યારબાદ તેને પ્રસાદમાં જે મંદિરમાં મળે એવી લાડુળી બનીને રેડી થશે. અહીં હું ઢાળીને બરફીના શેપમાં આજે આ મગજ બનાવી રહી છું. હવે અહીં ઉપરથી મેં બદામની કતરણને એડ કરી છે અને અડધી કલાક માટે એને થોડું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ એમાં આપણે ચાકુની મદદથી કટ કરીશું. હવે અડધી કલાક બાદ થોડું એવું ઠંડુ થઈ ગયું છે. હવે ચાકાથી આવી રીતના એને કટ કરી લઈશું. તો અહીં કોઈ પણ મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો. હું અહીંયા ચોરસ બરફીના શેપમાં કટ કરી રહ્યું છું. આ મગજ તમે જો એકવાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે અને મગજ તો તમારા જ હાથનો અને તમારી વાહ કરતાં નહીં ભૂલે. એટલો ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં તમારો મગજ છે એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને રેડી થશે. તો અહીં મેં કટ કરી લીધું છે અને ફરીવાર એને થોડી વાર માટે હું ઠંડુ થવા દઈશ. જો વધારે ઠંડી થવા દઈશું તો આપણે કટ છે એ વ્યવસ્થિત નહીં પડે. એટલે મેં અડધી કલાક માટે ઠંડુ થવા દીધું હતું. બાદમાં મેં એને કટ કર્યું હતું. હવે અહીંયા ફરીથી મેં અડધી કલાક માટે મેં એને રાખ્યું હતું. તો તમે જોઈ શકો છો મસ્ત એવું આપણું મિશ્રણ છે એ સારી રીતના પીસ છે એ ઠંડુ થઈ ગયું છે અને ઇઝીલી આવી રીતના આપણે શેપ
આપણે ચોરસ શેપ આપણે આવી રીતના બનાવી લીધો છે અને તવીથાની મદદથી બધા જ પીસીસને આવી રીતના અલગથી કાઢી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા દાણેદાર ગુજરાતી મગજ બનીને રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને પોચો રૂ જેવો બનીને રેડી થઈ ગયો છે. હવે બધા જ મગજના પીસને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે અહીંયા બધા જ મગજને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સુપર ટેસ્ટી દાણેદાર મગજ બનીને રેડી છે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. રેસીપીઓને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.